પૂર્વમાં વશિષ્ઠ વાત છે નિમિ રાજાની. નિમિ રાજાના રાજ્યના જે બ્રાહ્મણ કહેવાય ને, જેમ આપણા યજમાન બ્રાહ્મણ જે કહેવાય, હવે નિમિ રાજાના યજમાન હતા વશિષ્ઠ ઋષિ. યજ્ઞનો આરંભ કર્યો, હાથમાં કંકણ બંધન થઈ ગયું, યજ્ઞનો પ્રારંભ થાય અને ત્યાં વશિષ્ઠજીને બીજું આમંત્રણ મળ્યું ઇન્દ્રનું. એટલે વશિષ્ઠજીએ વિચાર કર્યું કે નિમિ છે એ તો કેટલા આ પૃથ્વીમાં થોડું ઘણું ખોબા જેટલું રાજ છે, અને ઇન્દ્ર ત્રિલોકીનો રાજા કહેવાય, અને એ પણ યજ્ઞ માટે બોલાવે છે, તો નિમિ દક્ષિણા આપશે તો કેટલી આપશે? થોડી. અને ઇન્દ્ર પાસે તો જાજુ મળે. અને આમે એવું હોય ને કે આપણે કહીએ કે હમણાં કામ કરવાના દિવસો છે તો ડબલ મહેનત કરી લઈએ એમ. એટલે આ બાજુ નિમિનો યજ્ઞ ચાલુ રખાવ્યો. નિમિને કીધું કે તમે ચાલુ રાખજો, હું આવું છું એમ કરીને નીકળી ગયા વશિષ્ઠજી ઇન્દ્રનો યજ્ઞ કરવા માટે. હવે ઇન્દ્રનો યજ્ઞ કરવા માટે ગયા, આ બાજુ નિમિને એમ થયું કે મુહૂર્ત તો જાય છે, યજ્ઞનું મુહૂર્ત જાય છે, અને આ તો અધવચ્ચે એ તો જતા રહે, હજુ આવ્યા જ નહીં. એટલે નિમિ રાજાએ મુહૂર્ત જાય છે એ ભય સાથે એને ગૌતમ ઋષિને આમંત્રણ આપી અને એની પાસે યજ્ઞ પૂરો કરાવ્યો. સ્વર્ગમાંથી ઇન્દ્ર પાસે દક્ષિણા તો મળી ગઈ, મોં માગી. એમ થયું કે હવે હાલો બીજો યજ્ઞ ને બીજી દક્ષિણા, ડબલ પગાર. ઘણા લે ને ડબલ પગાર. લોભ આવ્યા. જ્યાં પૃથ્વી ઉપર આવે તો નિમિ રાજાનો યજ્ઞ પૂરો થઈ ગયો, સંપન્ન થઈ ગયો. હવે વશિષ્ઠજી ગુસ્સે થયા, શ્રાપ આપ્યો કે તત્કાળ તારો દેહ પડી જાઓ, તત્કાળ તારો દેહ પડી જાઓ, મને છોડીને તે યજ્ઞ કરી લીધો. યદ્યપિ નિમિનો વાંક નથી, બરાબર ને, ગુરુ મહારાજ પૈસાના લોભે કરીને ગયા હતા. નિમિને થયું વગર વાંકે. ત્યારે નિમિએ સામે શાપ આપ્યો કે જાઓ તમે વૈશ્યા સૂત થાઓ, તમને બધી જગ્યાએ હાથ રાખવાની ઈચ્છા છે ને, વેશ્યાની પેટે વેશ્યા પુત્ર થાઓ. સામે શ્રાપ આપ્યો. નિમિને તત્કાળ દેહ પડી જવાનો શ્રાપ આપ્યો ને, પણ સામે ગૌતમ આદિક ઋષિઓ નિમિનો કઈ વાંક નહોતો ને શ્રાપ આપ્યો, એટલે પોતાની યોગ સાધનાના ફળે ભક્તો એને જીવતા કર્યા. નિમિની ઈચ્છા શું ઈચ્છા છે? તો નિમિને ભક્તો એ વશિષ્ઠ આદિક ઋષિઓએ એને કાયમ જીવતદાન આપતા એને સ્થાન આપ્યું. ક્યાં? આંખના મટકામાં. એને નિર્નિમેષ કહેવાય. ક્યાં સ્થાન આપ્યું? પાપણમાં સ્થાન આપ્યું, નેત્રના મટકા રૂપે. પણ વશિષ્ઠજી આટલા સામર્થ્ય સંપન્ન હતા, પણ છતાં પણ એને વેશ્યાના પુત્ર થવાનો પ્રસંગ આવી ગયો. એનો જન્મ મિત્રાવરુણ અને અપ્સરા, ઉર્વશી નામની અપ્સરા થકી ત્યાં જન્મ્યા, વેશ્યા પુત્ર તરીકે ઓળખાયા. એનું કારણ શું? તો કે એની લોભ વૃત્તિ.